નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. ગઈકાલે જે રાજકોટમાં ઘટના બની એ કદાચ મારા ને તમારા જેવા સામાન્ય માણસો માટે એ ચોંકાવનારી ઘટના હતી, પરંતુ જેટલા પણ લોકો રાજકોટમાં રહે છે એમના માટે કદાચ આ નવાઈની વાત નહોતી, કારણ કે આવી ઘટનાઓ બનતી રહે છે અને ઘણા બધા લોકોએ આવી ઘટના જોઈ પણ છે. જે ઘટના બની એમાં 4 લોકોના મોત થઈ ગયા છે. એ નિર્દોષ લોકોના પરિવારનું હવે શું, એના ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. પરંતુ આમાં વાંક કોનો હતો એના ઉપર પણ સવાલો થઈ રહ્યા છે. અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. તમે જી રાજકોટમાં રહો નમસ્કાર. છો અને આ ઘટનાને તમે જોઈ પણ હશે, કદાચ સૌથી પહેલા ન્યૂઝ પણ તમારી પાસે આવ્યા હશે. શું ઘટના હતી એ તો બધાને ખબર છે, પરંતુ આમાં વાંક એકચ્યુઅલમાં કોનો છે? ખરી રીતે તમે જુઓ ને તો આપણો પ્રજાનો વાંક છે. શું કામ ખબર છે? આપણે સિતમગરોને ચાહવા માંડ્યા છીએ, ઈ વાંક છે. બરાબર. ખબર છે કે સરકારી તંત્ર જે છે અત્યારે આખે આખું બ્રેક ફેલ થયેલું છે. ખાલી બસની નહીં, આખા તંત્રની બ્રેક ફેલ થયેલી છે. સંવેદનાનો છાંટો નથી. ખાનગીકરણના નામે આલિયા માલ્યાને કોન્ટ્રાક્ટ આપી દે છે. કોઈ ગુણવત્તાની તપાસ થતી નથી, કોઈ મોનિટરિંગ નથી, કોઈ પણ પ્રકારનું એમાં જેને કહેવાય કે સલામતી, જનતાની સલામતી પ્રત્યે લેશ માત્ર જાગૃતતા નથી. એવા નિંભર તંત્રને હવાલે બધું જ હોવા છતાં આપણે એટલે કે બધા જ નાગરિકો હજી શાસકો ઉપર ઓળઘોળ છે. બરાબર છે. તો વાંક કોનો મને કયો? આમાં બસ ડ્રાઈવરનો ને જે જતા હતા એનો ને એ બિચારા, એ તો બધું નિમિત્ત માત્ર છે. એને બોગસ ડ્રાઇવિંગ કર્યું કે જે કઈ થયું તે, પણ તમે એટલે કે જનતા, તમે આપણે બધા જ કોઈ દિવસ કોઈ પ્રશ્ન કરીએ છીએ, સવાલદાર જનતા હોય એને જવાબદાર તંત્ર મળે. હવે સવાલદાર જ નથી બચ્ચા, ક્યાં વાત રહી? તમે સમજો. આજ લોકોએ તમે જુઓ, એક ડ્રાઈવરે 4 લોકોની જિંદગીને કચડી નાખી. એને 2,400 રૂપિયાનો દંડ થયો, 2,467 નો દંડ થયો ખાલી. તમે જોજો. અને શાસક જે મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો છે, એને શું કર્યું? મૃતક દીઠ 15 લાખ, એટલે 15 ચોખ્ખું 60 લાખ ઈ થયા. અને 10-15 લોકો ઈજાગ્રસ્ત થયા, અને 2-2 લાખ, એટલે 15 દુ 30 લાખ ઈ થયા. 60 પ્લસ 30, 90 લાખ રૂપિયા. હવે જુઓ, અપરાધ કર્યો કોણે? ડ્રાઈવરે. એને બરાબર. જિમ્મેવાર કોણ છે? એનો કોન્ટ્રાક્ટર. સજા કોણે ભોગવી? 4 નિર્દોષ નાગરિકોએ, જેને જીવ ખોયા. અને બાકીની સજા, આર્થિક સજા જેને કહેવાય, 90 લાખ રૂપિયા રાજકોટના કરદાતાઓના ડેબે ચોટી ગયા. બોલો, જેમાં અમારો કોઈ રોલ નથી. સાચી વાત. પણ છતાંય એને કોઈ કેનાર નથી. બોલો ભાઈ, 15 લાખ નહીં, હું કોઈ 1.5 કરોડ આપો, હું તો એમ કઉ છું. કારણ કે જે વ્યક્તિ વયો જાય છે એનું મૂલ્ય આંકી શકાય એમ નથી. જે માણસ તો જેના જાય એને ખબર પડે, તો એનું મૂલ્ય આંકી ન શકાય. પણ માની લો કે તમારે 15 લાખ ની, હું તો 1.5 કરોડ દો. શું કામ? પણ ક્યાંથી દેવાનું ખબર? જેને તમે આ કોન્ટ્રાક્ટ આપી દીધો છે, જે હજી સુધી મલાઈ તારવતા રહ્યા છે, તમે એની સંપત્તિ ટાંચમાં લઈને 1.5 કરોડ આપો. કારણ કે એને કારણે 4 પરિવારોએ એના ધરોહર ગુમાવ્યા. આ 15 લાખ તો કાલે વપરાઈ જશે. 15 લાખ નું આવે શું ભલા માણસ? તો પણ તમે વિચાર કરો, આ જનતા છે એ હજી એની ઉપર ઓળઘોળ છે. ચૂંટણી આવી નથી, મત દીધા નથી, આવી નથી, મત દીધા નથી. કોઈ પૂછનાર છે? ઈનો ઈ લોકો જેને 15 લાખની જાહેરાત કરી છે, ઈ લોકો ડ્રાઈવરના ખબર કાઢવા હોસ્પિટલમાં ગયા. જેને 4 લોકોને કચડી નાખ્યા, એના ખબર કાઢવા બધા ગયા. આ 4 જણા જે કચડાઈ ગયા, 2 નું દીકરીઓ સહિત, એના ઘરે કોઈ આંસુ સારવાય ન ગયા. બોલો, હવે આટલા નિંભર અને આટલા એક તરફી તમને ખબર છે કે આવા શાસકો છે, છતાંય હમણાં જો જાહેરાત કરવામાં આવે કે સાંજે અહીંયા ઢેબર ચોકમાં સભા છે, એટલે વળી 5,000 માણસો ભેગા થઈ, તાળીઓના ગડગડાટ ને આમ ને તેમને સાલ ઉઠાડવીને હાર પહેરાવાના, એને બોલો, જેને સત્યાનાશ વાળ્યું એને, તો જવાબદાર કોણ મને તમે કયો? એટલે મેં કીધું, આપણે બીજું કાંઈ, એના જવાબદાર આપણે છીએ સાહેબ. કારણ કે તમે એક વસ્તુ કહો, નાનું બાળક હોય ને, નાનું બાળક જે આપણને પહોંચી શકતું નથી હોતું, તમે એને જરાક વધારે પડતું ચીડવો તો કમસે કમ રિહાઈ તો જાય છે.
પછી તમે એને ચોકલેટ આપો, બિસ્કીટ આપો, યા ગમે એ આપો, કોહિનૂર હીરો આપો, તો ઈ કેમ નહીં, ઈ તમારા સામું જુએ નહીં ને રિહાઈને ખૂણામાં બેસી જાય. ભલે બિચારું કાંઈ કરીએ કેમ નથી, પણ રિહાઈ તો હકે છે. તમારે એને પટાવવા માટે થઈને પણ મહેનત કરવી પડે. આપણે તો એમાંથી ગયા, કોઈ રિહાઈ હકતા નથી. બોલો, આ તંત્ર જેને કોન્ટ્રાક્ટ આપી દીધો એસટી બસ, આ સિટી બસનો, તમે વિચાર કરો, 90 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ છે. અને એ કોન્ટ્રાક્ટની એજન્સી કોને છે? PMI નામની એક કંપની બુદ્ધિપૂર્વક ઉભી કરી, જે દિલ્હીમાં એનું હોવાનું ગણાય છે. અને એકાદ બે શીખ ને આ તે બધાને ભામ ભેળી કરીને કીધું, એટલે બતાવવા હતું રાજકોટની જનતાને ઊંધા ચશ્મા પહેરાવવા માટે થઈને એ કહેવાતી કંપની ઉભી કરી. અને એના તથાકથિત ડાયરેક્ટરો પણ એવા પંજાબી ફલાણા, એટલે શું કે કોઈ બ્લેમ ન કરે કે આ તો મામા માસીને આપી દીધી, જ્યારે કે છે હકીકત ઈ મામા માસીનું. ભારતીય જનતા પાર્ટીના અગ્રણી છે વિક્રમ ડાંગર કરીને, આ એનું જ બધું ડીંડક છે. કદાચ એ જ કોન્ટ્રાક્ટરના લાઈનમાં છે. બિલકુલ છે, જગ જાહેર છે. અને કાંઈ થવાનું નથી. તમારી જાણ ઘણી કોહાપો થાય, આ બટકા નાખી દીધા છે. જનતા બિચારી શું કરે? આક્રોશ હતો, ઠાલવી દીધો, બસને તોડી નાખીને ડ્રાઈવરને ભાંગી નાખ્યો. વાત થાય પૂરી. લ્યો, હવે બધા મને પૂછે છે કે હવે આનો અંત ક્યારે? આવી ઘટનાઓ, મેં કહ્યું બીજી ઘટના બને ત્યારે. આમાં ક્યાં લાંબુ છે? બીજી મોટી ઘટના બને ત્યારે આનો અંત આવશે, બીજીનું શરૂ થાય. કારણ કે આપણે તક્ષશિલા સુરત કાંડથી શરૂ કરો, તે વડોદરાનું હરણી કાંડ કયો, કે અમદાવાદનું કાંકરિયાનું કાંડ કયો, કે રાજકોટની કોવિડ હોસ્પિટલ કયો, કે TRP કાંડ કયો, કે મોરબીનો પુલ કાંડ કયો, આપણે ક્યાં સુધરવા માંગીએ છીએ? આપણે શૃંખલા અટકાવવા માટે થઈને ક્યાં કઈ કરીએ? વેર ઇઝ ધ પીપલ? જનતા છે ક્યાં? આપણે બધા કમિટેડ થઈ ગયા છે. કેટલાક લોકો ભાજપના છે, કેટલાક કોંગ્રેસના, કેટલાક આમ આદમીના, કેટલાક એમ માને છે કે આ બધા બોગસ છે એટલે મત નથી આપો. નાગરિકો બચાશે જ ક્યાં કે જે પોતાનો અધિકાર માગી શકે? આપણને અધિકાર માત્ર એટલો છે કે આપણે કર ચૂકવા કરવાનો. અને જે કોઈ આ ગામમાં હારાકીરી થાય આ પ્રકારની, આપણા જ પૈસે 4 લાખ રૂપિયા મુખ્યમંત્રી જાહેર કરે છે ભૂપેન્દ્રભાઈ કોઈ પણ હોનારતમાં, એ ક્યાં એના ખીચામાંથી કે પગારમાંથી આપે છે? એ તો આપણા ને આપણા હોય. મુખ્યમંત્રી રાહત ફંડમાં દે પૈસા તો આપણા ને. તમારે તો બટકા નાખવાનો કોક દી. શું કામ? આ હોબાળો સમય એટલા માટે. આ 15 લાખ છે એ કોર્પોરેશને, હું તમને એના ખીચામાંથી આપ્યા નહીં. એને તો કોન્ટ્રાક્ટર જેને ભૂલ કરી, જેના ડ્રાઈવરની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયેલું હતું, બોલો, હવે કોઈ ચેકિંગ નહીં. બસ તો નવે 19 મહિના પહેલા ખરીદવામાં આવી હતી. બસમાં કઈ ખામી નથી. ખામી આ ભાઈમાં હતી. ઘણી વખત આપણે જમતી વખતે કહીએ ને, દાળમાં શાકમાં ઘણા કે છે કે ભાઈ આમાં મીઠું ઓછું લાગે, એટલે આપણે કેવું પડે શાકમાં દાળમાં નથી, પછી જેમાં હોય એમાં. એમ જેમાં ખામી, બસમાં ખામી નથી, બસ ફેલ નથી થઈ ગઈ, બસમાં બીજા ઇક્વિપમેન્ટ બરાબર હતું, ખાલી ખામી શેમાં હતી? ડ્રાઈવરમાં. તો પણ ગુજરાત, રાજકોટની જનતાને 1 કરોડ રૂપિયાનો ડામ લાગ્યો. ડામની હુકમ. અને એ કેવું કહેવાય? કોઈ છતાં ઉહાપો નથી, કોઈ બોલતા નથી, કોઈ કહેતું નથી. જાણે તંત્ર વાપરો, એક કામ કરો, બધાને મારતા ફરો, 15 લાખ આપતા ફરો. એક સોશિયલ મીડિયામાં બહુ સારો એટલે કે બહુ સટીક કટાક્ષ કહી શકાય એવો મેસેજ જે છે એ વહેતો થયો છે અત્યારે, કે ઓલા જે 15 લાખ તમારા ખાતામાં આવશે એવી જે મુખ્યમંત્રી વડાપ્રધાને જાહેરાત કરી હતી નરેન્દ્ર મોદીએ, એ લગભગ રાજકોટ થી શરૂ થઈ. કારણ કે 15 લાખ તો મળ્યા, 4 પણ લેવું હોય તો મરવું પડે એમ ટૂંકમાં. આ કરુણા છે ભાઈ. ઈ કરુણાને જ્યાં સુધી જનતા બિલકુલ જવાબદાર, એમ નથી કહેતા તમે ઉથલાવી નાખો કે બળવો કરો, પણ યાર તમારો કમસે કમ વિરોધ તો વ્યક્ત કરો. આપણે મીડિયામાં છાજ્યા કૂટી લેશું તો એ તો મેં કીધું બીજી ઘટના બને ત્યાં સુધી. જનતા સ્વયં કેમ નથી માનતી? ભાઈ અમે ટેક્સ પેયર્સ છીએ, અમને અધિકાર છે ગુણિયલ ને સસ્તું શિક્ષણ મેળવવાનો, અમને અધિકાર છે મફતમાં અને સારું આરોગ્ય પામવાનો, અમને અધિકાર છે પરિવહન કરવાનો, અમને અધિકાર છે નોકરી ધંધાએ જવાનો અને સલામતીપૂર્વક પાછું આવવાનું. કારણ કે અમે ટેક્સ પેયર છીએ, અમે કરદાતા છીએ. તમારી ઉપર કર બોજ નથી, કરદાતા છીએ. તો તમે લોકો જે શાસકો છો, તમારામાં સંવેદનાનો છાંટો કેમ નથી? કે તમે ધડારૂપ સજા કેમ નથી કરતા? જે એજન્સીને તમે કોન્ટ્રાક્ટ આપ્યો, તમે એની પાસે પૂછપરછ કરી દિવસ કે તમે જે ડ્રાઈવરો રાખો છો એ તાલીમબદ્ધ છે કે કેમ? એનું ફિટનેસ સર્ટિફિકેટ તમે ક્યારે તપાસ્યું ખરું? એને કોઈ રોગ છે કે નહીં? કોઈ વ્યસન છે કે નહીં? એને આવડે છે કે નહીં? એનું ડ્રાઇવિંગ લાગે એક્સપાન્શન નથી થઈ ગયું કે એક્સપાયર નથી થઈ ગયું? તમે તપાસ્યું છે? તમે ઈ રિપોર્ટે તૈયાર કર્યો છે કે બસ ડેપોમાંથી જયારે બજારમાં તમે મૂકો છો, સિટી બસ છે, સિટીમાં જવાની છે, તો ઈ
તમારી પાસે એનું ફિટનેસ સર્ટિફિકેટ જેવું છે, એવરીડે રિપોર્ટ છે કે એમાં ઓઇલ બરાબર છે, બ્રેક બરાબર છે, સીટ બરાબર છે, વાઇપર બરાબર છે, એમાં ગેર બરાબર છે, એમાં એક્સિલેટર બરાબર છે, કાંઈ તપાસ એનું રોજે રોજનું તમારી પાસે છે કઈ? કાંઈ નહીં. 90 કરોડનો કોન્ટ્રાક્ટ તમને દેવો છે, તમારે એમાંથી કટકી કટકટાવી લેવી છે. પછી તમે જાણો અને જનતા જાણે. એટલે આખે આખું રાજકોટ કયો કે ગુજરાત રામ ભરોસે છે, ભગવાન બચાવે તો થાય. જી હજી તો કરણભાઈ. આ પેલી આવી ઘટના છે. આની પહેલા જ હમણાં એક તમે ફિટનેસ ની વાત કરી રહ્યા છો. આની પહેલા પણ આ જ ઘટના આવી હતી, જ્યાં 60 વર્ષથી એક ઉંમરનો એક વ્યક્તિ હતો જેને હાર્ટ એટેક આવી ગયો અને એને જ કારણે એમનું તો મોત થયું, પરંતુ એને એક મોટું એક્સિડન્ટ પણ કરી નાખ્યું હતું. એટલે ફિટનેસની જો વાત કરવામાં આવે ને તો એ પણ ચેક નથી થતું કે કયા વ્યક્તિને એકચ્યુઅલમાં ડ્રાઈવર બનાવવો જોઈએ. એટલે જ કઉ છું, બધું ધકેલ પંચા 150 ઈ ન્યાય અંધેર નગરી ગંડુ રાજા. કારણ કે સરકારને એટલી ખબર છે કે એને જીતવા માટે, એટલે ચૂંટણી જીતવા, મતદારો નથી જીતવા, મત જીતવાની વાત કરું છું. મતદારો નહીં, મતદારોના મન નહીં, એના હૃદય નહીં, લાગણી નહીં, પ્રેમ નહીં, કાંઈ નહીં. ચૂંટણી જીતવા જેટલા મત જોઈએ છે ઈ મત અમને અમારી પાસે છે. હવે બરાબર તમારે છે. જે થાય એ કરી લ્યો. અને તમે ને હું ગમે એવી ડિબેટ કરીએ, યા જનતા ગમે એવો આક્રોશ, જેમ કે ન્યા કર્યું, અહીંયા બસની દુર્ઘટના થઈ ઇન્દિરા સર્કલ પાસે અમારે રાજકોટમાં, લોકોએ કાચ તોડી નાખ્યા, ડ્રાઈવરને માર્યો, પતી ગયો, રોષ ખતમ. ખબર નથી એને કે આ ઈલાજ નથી. ઈલાજ શું છે? રામ ભગવાન સ્વયં બાણ ઉપર બાણ મારતા હતા અને એક પછી એક માથા વાળતા જાય, વળી પાછા માથા આવતા જાય રાવણના, મરે જ નહીં. વિભીષણે કીધું કે રામ ભગવાનને તમે જરા ખોટી કાઠી કરો છો, આને મારવો હોય તો દૂટીમાં બાણ મારો, ન્યા સંજીવની છે ને એમાં એનો જીવ છે. તો રાજકારણીઓની દૂટી કઈ છે? ઈવીએમ મશીન અથવા તો મતદાનની તમારી માનસિકતા. હવે ન્યા સુધી તમે જો નહીં પહોંચો તો તમારે આ સહન કરવું પડે. હવે ઈવીએમ માં ગોટાળા થાય છે એ જવા દો, એ જુદી ઘટના છે, જુદો વિષય છે. પણ કહેવાનો આશય તમારી માનસિકતા તો બદલાવો. તમે શું કામ કોઈના અંધભક્ત થઈ જાઓ છો? જ્યારે કે ઈ લોકો પણ આંધળે બેરું કૂટે છે. ઈ લોકો કોઈ દિવસ તમારા પ્રત્યે જાગૃત નથી. એની સામે અંધભક્તિ શું કામ કરવી જોઈએ? જે પક્ષ જનતા માટે જાગૃત નથી એની અંધભક્તિ કરો તો શું થાય? બરાબર છે. જનતા બસ આ જ જે છે વલણ, એનું અત્યારે અમે ખામિયાજો, અમે એટલે આખું રાજકોટ નહીં, આખું ગુજરાત આ ખામિયાજો ભોગવી રહ્યા છે. કારણ કે તમે સવાલ સુદ્ધા કરી શકતા નથી. સત્તાધીશો સંપૂર્ણપણે બેફિકર થઈ ગયા છે અને બેફામ પણ થઈ ગયા છે. કોઈ ધડારૂપ સજા નહીં, કોઈ સંવેદનાનો છાંટો નહીં, કોઈ પ્રત્યે લાગણી નહીં. કેવળ ને કેવળ ચૂંટણી જીતી જાઓ, બાકી દુનિયા જખ મારે. આ જ સ્થિતિ છે, એનો અત્યારે ભોગવી રહ્યા છે. જી ઇન શોર્ટ તો વાત એટલી છે કે જ્યાં સુધી જનતા નહીં સમજે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી જ રહેશે. બિલકુલ સર, બિલકુલ. જગદીશભાઈ, તમે જે રીતના વાત કરી ખરેખર સમજવા જોઈએ છે અને જનતાને પણ જો સમજે તો આગળના સમયમાં આવા એક્સિડન્ટ અને આવી ઘટનાઓ ઓછી તો થઈ શકે છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલ ઉપર તમે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર સાહેબ.